આપણને પરિણામના રિએક્શન આવતા દેખાઈ રહ્યા છે એ બધા સ્ટોકની વાત કરીએ. અને સૌથી પહેલાં આજે વાત કરવી છે મુથુટ ફાઇનાન્સની, કારણ કે જો પરિણામો બાદ આજે લગભગ 8% વધુની તેજી છે. મેનેજમેન્ટની કમેન્ટ્રી અને પરિણામ પર વિગતવાર માહિતી સાથે સહયોગી તૃપ્તિ આપણી સાથે જોડાયા છે. જી તૃપ્તિ, જણાવો મુથુટ ફાઇનાન્સ પરિણામોમાં શું ખાસ જોવા મળ્યું છે? તો ખાસ કરીને નીરજ, અગર હું મુથુટ ફાઇનાન્સની વાત કરશો તો એનબીએફસી કંપની મુથુટ ફાઇનાન્સે ખૂબ શાનદાર નંબર્સ આપ્યા છે. ઓવરઓલ આજે કાઉન્ટરમાં ડેફિનેટલી આપણને 8%થી ઉપરની એક સારી એવી આપણને તેજી પણ જોવા મળી રહી છે. નફાના ફ્રન્ટ પર નજર કરશું તો આપણે વાર્ષિક ધોરણે 87% અહીંયા નફો આપણને વધતો જોવા મળી રહ્યો છે. એનઆઈના ફ્રન્ટ પર અગર જો વાત કરીએ છીએ તો લગભગ આપણને 58% એક સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે અને 3,992 કરોડ પર આપણને એનઆઈના નંબર્સ જોવા મળ્યા છે. સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે કંપનીનું AUM. ત્યાં આપણને 47%નો અહીંયા આપણને એક ઉછાળો જોવા મળ્યો છે. અને એટલું જ નહીં, બોર્ડ પાસેથી ખાસ કરીને એનસીડીએક્સ દ્વારા લગભગ 35,000 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે અહીંયા મંજૂરી મળી છે, જેમાંથી તેઓ સાથે તેમને 500 કરોડ જે છે તે મુથુટ મનીમાં તેઓ અહીંયા રોકાણ કરવા માટે પણ તેમને મંજૂરી મળી છે. તે સાથે મેનેજમેન્ટની જે કમેન્ટ્રી આવી છે તે ખૂબ જ પોઝિટિવ આવી છે, તેનો પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળ્યો છે. અને મેનેજમેન્ટની કમેન્ટ્રીમાં ખાસ કરીને FY26 માટે AUM ગાઈડન્સ છે જે તેમને 15% વધાર્યું છે અને લગભગ 30થી 35%ની વચ્ચે તેમને AUM ગાઈડન્સ તેમને આપતા અહીંયા આપણને જોવા મળ્યા છે. તેનો એક સારો ઇમ્પેક્ટ જે જોવા મળી રહ્યો છે. અને બીજી તરફ અગર મુથુટ ફાઇનાન્સના એનઆઈએમના ફિગર્સ પર નજર કરશો તો Q1 FY26માં જ્યાં તે 12.15% હતા તે આ વખતે આપણને 15.66% પર જોવા મળી રહ્યા છે. એટલે એનઆઈએમનો નંબરમાં પણ આપણને એક સારો એવો ઉછાળો પ્લસ પોઈન્ટ તરફ જોવા મળી રહ્યો છે. તે બધા જ એવા ફેક્ટર્સ છે જેને કારણે કરીને અહીંયા આપણને એક પોઝિટિવ નંબર્સ આવ્યા છે, તેનો એક સારો ઇમ્પેક્ટ જોવા મળી રહ્યો છે. તે સાથે બ્રોકરેજ રિપોર્ટનો પણ અહીંયા આપણે કહી શકાય કે મુથુટ ફાઇનાન્સને સાથ મળ્યો છે, જેમાં ખાસ કરીને CLSA તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ મળ્યો, તેમને આપ્યો છે. લક્ષ્યાંક તેમને 4,000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કેવું છે કે કંપનીના એનઆઈ છે, કંપનીનો નફો અને PPOT દરેકમાં એક સારા એવો ઉછાળો જોવા મળી રહ્યો છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે FY27 દરમિયાન 25% AUM ગ્રોથ વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. બીજી તરફ અગર જો જેફરીસના રિપોર્ટ પર નજર કરશું, તેમને પણ અહીંયા બાય રેટિંગ્સ આપ્યા છે. તેમના તરફથી પણ આપણને 4,000ના લક્ષ્ય જોવા મળી રહ્યા છે અને તેમના રિપોર્ટ મુજબ પણ તેમનું કહેવું છે કે વાર્ષિક ધોરણે નફો લગભગ 87% ઉછળ્યો છે. એટલું જ નહીં, EPS જે છે તે FY26-27 માટે તો 36% અને ROE જે છે તે લગભગ 24%થી વધુની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે એક તરફ પોઝિટિવ નંબર્સ, મેનેજમેન્ટની પોઝિટિવ કમેન્ટ્રી અને ત્રીજું સૌથી મોટું ફેક્ટર બની ગયું એ છે પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ. એટલે આ 3 અગત્યના જે ફેક્ટર્સ આપણને જોવા મળ્યા છે તેને કારણે કરીને આજે આપણને કાઉન્ટરમાં સારી એવી ખરીદારી જોવા મળી રહી છે.